દુઃખ લઈને તમે બંબઈ થી આયા? હા મારી શુભ કરજો બા. જો ગુનો થઈ ગયો, ભૂલ થઈ ગઈ, પણ શરણમાં સમયસર તો મારા આયા ને. હા મારી મારા શરણમાં સમયસર આયા, તમે સમયસર મોકલ્યા. અને મેં કીધું આમાં કે ભાઈ આટલું કાર્ય કરો, આમાં આટલા દર્શન કરવા જાઓ. મેં નતું મંગાવ્યું કે તું મારા માટે સફેદ સાડી લઈને આવજે. હા મારી મેં તો એમ કીધેલું કે બહુચર દુખી છે, નારાજ છે, ગુનો થઈ ગયો, ભૂલ થઈ ગઈ, બહુચર આપણને દુઃખ હાલે આમાં એટલે તને લોહી પડતું. હા મારી બધું કર્યું પણ લોહી બંધ થતું નહોતું માં નતું. એટલે પછી માતા ગોતી, આમાં પછી હું પાછી મારા પાવાગઢમાંથી ઉતરી. હા મારી મારા પાવાગઢમાંથી હું ઉતરી દેબડિયા તળાવમાં પડી. પછી આમાં નાઈન ધોઈન દૂધ જેવી ચોખ્ખી થાય. આમાં ભગવાન શંકરે સોનાનું મોરનું પીછું આલ્યું છે. મેં મેલડીએ કાળકાએ હજાયું. આમાં પછી મારા સોનાનો પુષ્પ રથ આવ્યો આમાં અને મારા સોનાના દીવામાંથી હું નીકળ્યું મેલડી. આમાં આમાં હા ભૂચકો મારી મારા રથમાં સવાર થઈ આમાં અને પહોંચી શંખલપુર. આમાં અને શંખલપુર પૂજી આમાં 4 યુગની જોગણીઓ હાથ ભાઈઓના રૂપે દર્શન દેનારી માતા સુતા. આમાં આમાં ઓળખો તો ઓળખાય. નહીં ઓળખો તો માણસ દુઃખી થશે. આમાં નહીં ઓળખો તો માણસ દુઃખી થશે, આમાં. ફરફર કરશે. આમાં. મેં તારી પાસે કોઈ વિધિ કરાઈ નથી. કોઈ વિધિ નહીં કરાયા, કોઈ જાપ નથી કરાયા, કોઈ મંત્ર નથી બતાયા, કોઈ ઓમ કે હવન નથી શીખવાડ્યા. આમાં. મેં તો એટલું કીધું છે કે જે નારાજ છે આપણે એને મનાવવાની છે. આમાં અને તારા ઘરમાં બહુચરનું દુઃખ છે એવું ખબર શું પડે? આમાં મેં ના કીધું કે આખા હિન્દુસ્તાનમાં ફરે ને આખી પૃથ્વી ફરે ને મારા જેવી ગોતી લે ને કોઈ માતા તો ભર્યું અવતારમાં ખોટ પડે. હું પ્રથમ મેરડી સ્વાકડી ક્યાંય ન મળે માં જગતમાં, ક્યાંય ન મળે મળી. એટલે સમયસર હું માતા તમને મળી, હા મળી. તમને દેવમાંથી બહાર નીકાળ્યા, આમાં. ગોત્યો. હા મળી. અરે કુકડો તો એને લીધો ચાંદીનો. હા મળી. શંખલપુરની બહુચરે ચાંદીનો કુકડો લીધો. આમાં. ફૂલ હાર તો એને પહેર્યો, હા મળી. સફેદ સાડી તો એને ઓઢી. આમાં મને મળ્યું છું મા તરીકે ફરજ તો પૂરી કરી મેં. આમાં તું કરોડો લાખો અરબો ને ખરબો રૂપિયા ખર્ચ ને પણ પુરુષ તત્વ મળતો નથી. કોઈ આપી શકતો નથી. એ તો પેલી શંખલપુરની બહુચર ને જઈને અમૃતની મેલડી મળી હતી. આમાં રાત્રે 2 વાગે ગઈ હતી શંખલપુર ને બહુચર ને જગાડી હતી. બહુચરે પૂછ્યું તું મને કે કોણ છો? તારે મેં મારા સોનાના અક્ષરે લખેલા દસ્તાવેજ બતાવ્યા હતા કે અમૃતની જોગમાયા મેલડી મળવા આવી છું.